શહેરના વિવિધ વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવેલા ખાવાની ચીજવસ્તુઓના સેમ્પલો ખાવાલાયક ન હોવાનું સામે આવ્યું છે, જેમાં ફૂડ વિભાગ દ્વારા 2 માર્ચથી 8 માર્ચ સુધીમાં 595 ખાદ્ય એકમોની તપાસ કરવામાં આવી હતી। ત્યારે બાપુનગરમાં આવેલી કચ્છી કિંગ નામની દુકાનનો સોસ ગીતા મંદિર વિસ્તારની ઇકબાલસિંહનું નડિયાદી 94 અને વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ મહાદેવ ફ્લોર ફેક્ટરીના ફરાળી સાબુદાણા ખાવાલાયક ન હોવાનું ફૂડ વિભાગની તપાસમાં બહાર આવ્યું છે। જ્યારે ફૂડ વિભાગની ટીમ દ્વારા આ સમયગાળા દરમિયાન 202 એકમોને નોટિસ પણ આપવામાં આવી હતી। આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાવાની છે, જેમાં ટુર્નામેન્ટના ટાઇટલ મેચમાં બંને ટીમ 25 વર્ષ પછી એકબીજાનો સામનો કરી રહી છે। ત્યારે આજે ફાઇનલ મેચના મુકાબલામાં ભારતીય ક્રિકેટ ટીમનો વિજય થાય તે માટે નારોલ પાસેના શ્રી મેરડી માતાના મંદિર સંકુલમાં ક્રિકેટ ચાહકોની વચ્ચે ભૂદેવો દ્વારા યજ્ઞમાં આહુતિ અર્પણ કરાઈ હતી। અહીં સવારે 11 વાગ્યે તિરંગા અને ક્રિકેટરોના પોસ્ટરો સાથે ચાહકોએ ટીમના વિજયની પ્રાર્થના કરી હતી। રાંધણ ગેસ સિલિન્ડરમાંથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં ગેસ ભરી બમણા ભાવમાં વેચવાનું કૌભાંડ ઝડપી લેવામાં આવ્યું છે, જેમાં ડાળી લીમડાના બહેરામપુરામાં આવેલ રામ રહીમના ટેકરા પર રહેતા જયરામ પરમાર અને ગોવિંદ પરમાર ઘરેથી જ કોમર્શિયલ ગેસ સિલિન્ડર સપ્લાય કરતા હોવાની બાતમી એસઓજીને મળી હતી, જેના આધારે પોલીસે અહીં દરોડો પાડી 27 રાંધણ ગેસ સિલિન્ડર અને 30 કોમર્શિયલ ગેસ સિલિન્ડર સહિત ઇલેક્ટ્રિક મોટર અને લોડિંગ રિક્ષા કબજે કરી હતી। જ્યારે આરોપીઓએ અત્યાર સુધીમાં આ રીતે કેટલા ગેસ સિલિન્ડર રિફિલ કર્યા અને કોને કોને વેચ્યા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે।